બોર્ડ અને ગુજસેટમાં કેટલા માર્ક ઉપર કેટલા પીઆર બને, ઘણા બધા વિદ્યાર્થીઓના સૌથી મોટો ડાઉટ હોય છે. તો ગયા વર્ષના ડેટાના આધારે તમારા બોર્ડની અંદર 3 મેઇન સબ્જેક્ટ્સ ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથેમેટિક્સ અથવા તો ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજીના આધારે 3ના ટોટલથી કેટલું તમારું પીઆર બનશે અને ગુજસેટમાં કેટલા 120 માંથી માર્ક્સ આવે તો કેટલા પીઆર બને, એની જો તમારે ફાઇલ જોતી હોય, તમે મારી પાછળ જોઈ શકતા હશો, એની ફાઇલ અવેલેબલ છે. એના આધારે તમે બંનેના 50-50% આધારે તમે તમારા ફાઇનલ પીઆર કેટલા બનશે એ પણ જાણી શકો છો. તો આનો ડિટેલ વિડીયો આપણે આપણી યુટ્યુબ ચેનલ પ્રિયસર વિદ્યાપીઠ ઉપર મૂકી દીધો છે. તો યુટ્યુબમાં સર્ચ કરો પ્રિયસર વિદ્યાપીઠ અને એ વિડીયોની તમારે ડાયરેક્ટ જો લિંક જોતી હોય તો કમેન્ટની અંદર તમારે ફક્ત ટાઈપ કરવાનું છે મેરિટ, MERIT. તો એ વિડીયોની લિંક તમને ડાયરેક્ટ ડીએમ કરી દેવામાં આવશે. એ વિડીયો તમે આખો જોશો તો ગુજરાત બોર્ડ અને સીબીએસઈ બંને બોર્ડના વિદ્યાર્થીઓના કેટલા માર્ક ઉપર કેટલા પીઆર બને એ એમાં બતાવેલા છે. ગયા વર્ષનો ડેટા છે, આ વર્ષે થોડું ઘણું જ પ્લસ માઇનસ થઈ શકે છે. તો હવે ફટાફટથી આ રીલ તમારા મિત્રોને શેર કરી દો અને એડમિશન પ્રોસેસ માટે જોડાયેલા રહો પ્રિયસર વિદ્યાપીઠ સાથે.